આજે અહીંયા મેં વેજીટેબલ ચીઝ કચોરી બનાવી છે, તે પણ તળ્યા વગર. તો તે બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ ઘઉંનો લોટ લઈ લઈશું. તેમાં અડધો કપ સૂજી ઉમેરી લઈશું, સ્વાદ અનુસાર મીઠું અને 2 થી 3 ચમચી જેટલું તેલનો મોણ ઉમેરી બધું બરોબર મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. લોટને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે પૂરણ બનાવીશું. પૂરણ બનાવવા માટે એક પેનમાં તેલ અને હિંગ ઉમેરી લઈશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું. તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ મિલાવી અને સાતળી લઈશું. કેપ્સિકમ થોડા સતરાય ત્યારે તેમાં છીણેલું ગાજર મિલાવી તેને પણ થોડીવાર માટે સાતળી લઈશું. તેમાં લાંબી સમારેલી પતલી કોબીજ મિલાવી સાતળી લઈશું. કોબીજ થોડી સતળાય ત્યારે તેમાં બાફેલી મકાઈ ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી લઈશું. હવે તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિલાવી લઈશું. પૂરણ તૈયાર કરી લઈશું અને પૂરણને એક પ્લેટમાં કાઢી લઈશું. તેમાં 1 ક્યુબ પ્રોસેસ ચીઝ છીણી અને મિલાવી લઈશું અને પૂરણ તૈયાર કરી લઈશું. પૂરણમાં બીજા વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, જેમ કે ફ્લાવર છે, વટાણા છે, ફણસી છે, બધું ઉમેરી શકાય છે. હવે બાંધેલા લોટને આપણે લઈ મસળી લઈશું અને તેમાંથી નાનો લોહો લઈ અને નાની પૂરી વણી લઈશું. હવે તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લઈશું અને કચોરી વાળી લઈશું. વધારાના લોટને કાઢી લઈશું અને કચોરી વાળી તૈયાર કરી લઈશું. બધી કચોરી તૈયાર થઈ જાય ત્યારે આપણે અપ્પમ પેન ગરમ કરવા મૂકી દઈશું. પેનમાં 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું અને તૈયાર કચોરી મૂકી તેને થોડીવાર શેકાવા દઈશું. કચોરી થોડી શેકાય ત્યારે તેને પલટાવી લઈશું અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે બધી સાઈડે કચોરી શેકી અને તૈયાર કરીશું. કચોરી સરસ શેકાઈ અને તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. બધી કચોરી તૈયાર છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ વેજીટેબલથી ભરપૂર એવી વેજીટેબલ ચીઝ કચોરી તૈયાર છે, જેને બાળકોને આપણે ટિફિનમાં પણ આપી શકીએ છીએ. બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો આ રીતે વેજીટેબલ ખવડાવી શકાય છે, જેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.